મંદિર મશીન લેવાનો હતો ડમરી વિડીયો આગળ જવું જાય વાહન આખા ઓલી કોના લઈ લીધી બોલજે કાંઈક જો મિત્રો આ ખેડૂતોને નુકસાન કરવા રોજડાનું આખું ધણ છે. હાલો જા તો ઉપર તો એમ મજા આવશે. હાલો જા તું તારે મિત્રો જય દ્વારકાધીશ ને જય માતાજી. મિત્રો મારા ડેઇલી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આજે આવી ગયો છું જોધપર ગૌરી ગીર ગૌશાળામાં. અને મિત્રો આપણે જોઈએ કે ત્યાં કેટલી ગાયું છે અને કઈ રીતે તે સંવર્ધન બેસ્ટ કરે છે તે ચાલો જોઈએ. જો મિત્રો દોવાનું ચાલુ છે લાઈવ. દેવેન્દ્રભાઈ એક ગાયનો આચર હાવ ગયો હે ત્રણ આચર વાળી છે કોઈ મિત્રો આપણે બીજી પણ જગ્યાએ જાય છીએ. ત્યાં ઝાપરું છે ત્યાં ગાયું ને નંદી બાંધ્યો છે. જો મિત્રો આ નંદી આવી ગયા છીએ. ગૌરી ગીર ગૌશાળાના ઓનર છે ભાઈ. તમારું નામ શું છે? દેવેન્દ્રસિંહ જાડેજા. હા હા. તમે કેટલી ગાયો લઈને શરૂઆત કરી હતી? પેલા તો અમે એક જ ગાય લઈ હતા 12 વર્ષ પહેલા આ વાંકાનેર રોડની. હા. અને એક જ ગાય હતી. આની માનું દૂધ કેટલું હતું એ કઈ તમને ખ્યાલ છે? હા, આની માનું દૂધ 6 થી 7 લીટર. નાનો બાપ કોણ છે? આ બાપ એનો વાંકાનેર રોડનો જ હતો, એનો જ છે સ્થાનિક. પછી તમે કેટલી ગાયો લીધી? પછી ગાયો અમે લીધી નહોતી. આ ગાની વાછડિયું થઈ અને આ જે કાળી ગા છે એ મારા એક મિત્ર એ મને પ્રેઝન્ટ કરી. અને તમારે આખા તબેલાની અંદર બેસ્ટમાં બેસ્ટ ગા તમારે બોલાવાથી ટૂંકમાં આવી જાય તમારી પાસે તો તે કઈ ગા તમને રક્ષણ આપે? ટૂંકમાં તમને કોઈ મારવા આવતું હોય કે તમે સૂતા હોય કે છે ને એવી એક અમારી પાસે વ્હાઈટ કલરની છે. તો તે ચાલો ને દેખાડો ને. ઈ છે, આ ગા છે. તે દેખાડો ને. હવે આ કાળી ગા છે. આ પણ એવી જ છે. અને વેતર કેટલું છે આ કાળી ગા અને આ તમારે? ત્રીજું વેતર. હા હા. દૂધ કેટલું કરતી છે? આ 7 લીટર. 7 લીટર. હા. અને આ બધા વાછડા ને વાછડિયું? હા, ઈ એનો બાપ હતો અમારી પાસે ભૂતવડ લાઈન નો હતો. હા હા. અને એમણે અમે આપી દીધો. આનો બાપ છે ભૂતવડ નો છે. જો મિત્રોનો રંગરૂપ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો. ઈ 7-17 નંબરનો ખૂટ હતો આ બચ્ચાનો બાપ. હા હા. ભૂતવડનો. પછી તમે આ નંદી લઈ આવ્યા છો? આ નંદી છે અમારે નાનું બચ્ચું લઈ આવ્યા હતા. હા.
આ મૂળ વાંકાનેર સ્ટેટ છે ને એમનો જૂનો જે નોર હતો ને એ ભરવાડ પાસે હતો અને એમની પાસેથી અમને બચ્ચું આપ્યું હતું. હા હા. અને આની માનું દૂધ આની માનું દૂધ 10+ હતું. 10+. એક ટાઈમનું કે એક ટાઈમનું. એક ટાઈમનું. ને તમારા આખા તબેલાની અંદર જેટલી ગાયું છે તેના બધાયના 2 ટાઈમના દૂધ કેટલું થતું હશે? તો જેટલી દૂધતી હોય એના ઉપર હોય ને. હા. બધી અમારે 4-5 ગાયો દૂધતી હોય તો રોજનું એક ટ્રેકમાં 40 લીટરની આજુબાજુ દૂધ થાય. હા, તે દૂધ તમે ભરી દો છો બહાર જ? હા, અમે બાજુના ગામમાં જે મારા મિત્ર છે ને ત્યાં ડેરી આપી છે. કેટલાનું લીટર ભરો છો? 55 રૂપિયા. 55 રૂપિયા. અને તમે આને ખાણમાં શું શું આપો છો? ખાણમાં મેં અમૂલનું દાણ આપી છે, મકાઈનો ખોર આપી છે અને મગફળીનો આપણે ખોર, 2 ખોર આપી. હા હા. મિત્રો, આ છાપરાનું કામકાજ કેવું છે અને ગમાણ તમે જોઈ શકો છો ગાયોની. જો મિત્રો, અને જી તમે ઓલી ગા કયો તે ગા આ સફેદ રહી. આ સફેદ ગા. હા હા. આ અજાણ્યા માણસને કદાચ તમે હોઈ જાવ તો કોઈને બાજુમાં ન આવે. હા હા. અને છૂટી હોય તો કોઈ અંદર કરી જ ન શકે. હા. એટલી પાવર વાળી. હા. આ પણ જૂના વાંકાનેર રોડની એની માં હતી, એનો બાપ છે એ ભાવનગર લાઈનનો. હા હા. અને મિત્રો, એક બાજુ ગાયું પણ આ બાપુએ રાખી છે અને કુકડા છે. આ ગાયુંને ઈતેડા, ગીંગોળા જેવા નાના નાના જીવજંતુઓ ગાયુંને નુકસાન પહોંચાડતા હોય, જેનું લોહી ચૂસી લેતા હોય, તે તમે જોઈ શકો છો. જો મિત્રો, મિત્રો આ એનું રહેવાનું છે પિંજરું. આ ગાયુંના છાણ અને ગૌમૂત્રનો તમે કઈ ઉપયોગ કરો છો? કઈ પ્રોડક્ટ બનાવો છો? પ્રોડક્ટ કઈ નથી બનાવતા, પણ આપણે ખેતીની અંદર આનો ઉપયોગ કરીએ છીએ, હા હા. ગૌમૂત્ર અને ખાતરનો. હા. કારણ કે હવે હું આ દવાઈઓ ને વિલાયતી ખાતર છાંટીને બધું ઝેરી કરી નાખેલું છે જમીન જ. હા. તો જમીનને ફળદ્રુપ બનાવવા માટે થઈને અમે આનો ઉપયોગ કરીએ છીએ. અને આવતો સમય જે આવશે તેમાં ગાયુંનો બહુ વધારો થશે એવું તમને દેખાય છે ટૂંકમાં? હાજી, 100%. આવનારા સમયમાં તમારે ખેતી ને ગામડુંની બચાવવું હોય તો તમારે ગાયું રાખવી જ પડશે ફરજિયાત. તે વાત. અને માણસને પણ જો તમારે તંદુરસ્ત રાખવો હોય તો પણ તમારે ગાયનું દૂધ પીવું પડશે ને ગાયું રાખવી જ પડશે. જો ગાયું નહીં રાખે તો ઘરે ઘરે માણસો બીમાર રહેશે ને ખાટલા હશે. એવો સમય પણ આવશે. ચલો મિત્રો, ફરીથી મળશે મારા ડેઈલી બ્લોગમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.